એવા મિત્રોને કહું, બાપ હૈયારા આ સૈયારામાં ન રહેતા નકર હૈયારું વિખાઈ જાય. આપણે હૈયારામાં મોટા થયા છે. તમે જે શેઠ અમુક શેઠ સોંગ કેવા સાંભળે, કહને કો સચ અપને એક દુનિયા ચલતી હૈ પર ચુપકે ઇસ દિલ મેં તન્હાઈ પલતી હૈ બસ યાદ સાથ હૈ. હે મારા વાલાઓ, હે મારા કળયુગના કાનુડાઓ, તમે જે એમ કહો છો ને કે મારી ઘડિયાળ પેનાની બીજાની બંગડી નહીં પડે, એની પાસે 4 ઘડિયાળ હતી. તમે બહાર નીકળો, 1000 રૂપિયા રળીને બાપુજીના હાથમાં આપો, એમાંથી 100 રૂપિયા સોમનાથ ટ્રસ્ટમાં આપો, તો ભારતીય સંસ્કૃતિ જીવતી રહે. 2 હાથ જોડીને પ્રાર્થના કરું કે આ 1500 વર્ષ પહેલાં જેણે માથા કાપીને ધડ લડાવ્યા ને એની ચેતના ક્યાંય દુઃખી ન થાય ને એનું મારે તમારે ધ્યાન રાખવાનું છે. પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ ક્યાં સુધી ઘર કરી ગયું એ તો જુઓ. છોકરો છોકરી જોવા જાય, નક્કી થઈ જાય, કાપો કેક. સાંડલાની તારીખ આવે, કાપો કેક. હો, લગ્ન મંડપમાં કાપો કેક. પહેલી એનિવર્સરી કાપો કેક, બીજી એનિવર્સરી કાપો કેક, શ્રીમતનું મુહૂર્ત આવે કાપો કેક, બાબાનો જન્મ છે કાપો કેક, બાબો વરાદીનો થાય કાપો કેક. મને તો ઉપાધિ મળી થવા કે મારી 3જી પેઢી આવી પડદા થાય તો હિતેશ દાદો મળ્યો છે કે કાપો કેક. પુણ્યતિથિમાં ભેળવી દેવાના, પેલી પુણ્યતિથિ કાપો કેક. શ્રાદ્ધમાં ભેળવી દે. દાદાને કઈ કેક ભાવતી? સ્ટ્રોબેરી. ઓ માય ગોડ, સ્ટ્રોબેરી ભેળવી દેવાના છે. મારા રામ બાપ 2 હાથ જોડીને પ્રાર્થના કરું, તમે ગુજરાતની સંસ્કૃતિના વારસદારો છો, મને માફ કરજો. મને ઘણાય પૂછે સાહેબ કે આજની પેઢીમાં ને આપણી પેઢીમાં ફરક હું? મેં કે હાથી ઘોડાનો. કઈ રીતે? મેં કીધું અમારા જન્મ થયા ને બધા સરકારી દવાખાનામાં થયા 40 વર્ષ પહેલાં. બહુ નાનપણમાં જન્મ થયેલો મારો, સમજ્યા? એટલે 40 વર્ષ દાંત હું કાઢો છે એમાં? નકરી વાતમાં ખે ન કરે રાખવું. 40 વર્ષ પહેલાં અમારો જન્મ થયા ને સરકારી દવાખાનામાં થયા. આંખું ખુલી ને 3 પાંખડાવાળો પંખો હોય ને એમાં 1 પાંખડું મવડાઈ ગયું એમ. હો, ટ્યુબ લાકડીનો ધોકો આવતો, 2 ખૂણે કાળો, વૈશમાં લબક ઝબક છા રાખે. એ મજા આવે થાય, નકર નોય થાય. ખૂણે ખૂણે જોયું, નકરા ઝાડા ઝાડા ઝાડા. જેવી આંખું ઉગડીને આમ શહેરે સકર દકર જોયું ને કે અહીંયા આવ્યા જ છે, પણ સુવિધા નામે કાંઈ છે નહીં. એટલે પોઈન્ટ કે આપણા બાપે આપણને અગવડતામાં મોટા કર્યા ને એટલે જ આવી સગવડતાનું ભાન આવ્યું. મને કહેતો આજની પેઢી, મેં કીધું આજની પેઢીની તો વાત જ ન થાય. સીધા ગર્ભ શ્રીમંતો થાય સીધા. આમ જો વીઆઈપી દવાખાનામાં એના જન્મ થાય, ડબલ વીઆઈપી રૂમ એનો હોય. હો, સેન્ટર AC, 42 ઇંચનું ટીવી, 3 નર્સો તો માથે ઊભી હોય, હમું કર્યા જ રાખે. હો, 3 નર્સો માથે ઊભી હોય. હિંચકાવાવાળા તો હવે ઘરમાં કોઈ ગમતા નથી, સમજાય ને વંદન? હિંચકાવાવાળા તો હવે ગમતા નથી. ટેકનોલોજી આવી, ઇલેક્ટ્રોનિક ઘોડી આવી ગઈ. મળું 7 દબો ને એટલે આમાં આમ થયા જ રાખે. આમાં એમાંય પાછું ઓલું પેન ડ્રાઈવનું ઠૂઠું ભરાઈ ગયું, ઉલુલુલું લાવી લો ને ચારો બાપ ટાઈ લો. તો આમાં ન થાય બીજું શું થાય આવડા? તોય મમ્મીઓને ગર્વ તો જો, માતાનો પ્રેમ સાત્વિક જ હોય, માનું છું, સાત્વિક જ હોય. પણ એટલો બધો મારા બાપ પ્રેમ તો ન કરો કે હામાં થાય. બેટા ચિંટુ, એ ચિંટુ બેટા જો તારા દીદી હવે ચલો બેટા પાણી ભરી જતી. એ વળી મોબાઈલમાં ડાસું નાખીને હું કે ખબર એને હાથ છે પી લે લે ખેર મોટું. હવે પાણી નથી ભરી દેતો તો એનો વાઇસ નાખે. આ કઈ હરાજ નહીં કરે. આ ગૂગલ પે કરશે, 150ની ચાઇનીઝ ભેળ જવા દો, કાગડા મારી નાખવાના છે. આ રાઈડ એટલે નાખી છે. આ 2000 પછી જે જેન્જીસો આવ્યા છે એને માટેની વાતું છે. મારા બાપ 2 હાથ જોડીને પ્રાર્થના કરું, પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ રહેવા દો. ઘેરે 70 વર્ષની બા બેઠી હોય ને તો મારી બહેનોને કહું, મારી માવડીઓને કહું, 70 વર્ષની બા બેઠી હોય ને તો એને 70 વર્ષના દાંપત્ય જીવનની આ વેલિડિટી કઈ રીતે રહે ને એ પૂછી લેવું. 70 વર્ષનો દાદો બેઠો હોય ને એને પૂછી લેવું કે આ બધું કેમ હકાવતા. તમે જોવો તો ખરા કઈ ઓછા હતા આપણે? 5 ભાઈઓ, એના 5. આમ તમે વિચાર તો કરો. તોય અત્યારની વહુને કમરું બહુ દુખી, હળ નથી ઉજતી. તમે ક્યારેક ગામડામાં આવો, 5-15 દી આવો છો, મજા કરો, આનંદ કરો. 7-12 આપણા બાપુજીનો છે, પણ મહાનગરની હવા ગામમાં ના લગાડો. કેમ કે હવે એ એક સાત્વિક જગ્યા વચ્ચી છે, એને બચવા દો સાહેબ.
5 દી 15 દી આવો મહાનગરોમાં, ખબર નહીં હું મારું રામ ભલું કરે. જેટલા દિવસે વાડીએ ન હોય ને એટલા રાત્રે વાડીએ હોય. નગર ભાજપની સરકારમાં પાવર બહુ સારો યો. રાત્રે મારું રામ ભલું કરતે શું કરતા છે? પોગરા આની વાડીએ કરે, ફોતરા આની વાડીએ નાખે. બારા નીકળો ને મારો બાપ, કઢીને બાજરાનો રોટલો ને અડદની ડાળમાં હું તમે મોટા થયા. મારો ભૂતકાળ ખરાબ એટલે હું જાહેરમાં કહી શકું. ક્યાં ગયું આપણે, ક્યાં જવું છે? આ વડીલોને ક્યારેક એની કોઠા હોય તો લઈ જાઓ. 4 દાદા મંદિરના ઓટલે બેઠેલા ને, એમાં એક દાદા પસાર થતા હતા. જે દાદા પસાર થતા હતા ને એ દાદાએ 4 દાદાને કીધું, હાલો હાલો ગામમાં પારાયણ બેઠી. હા, એ ગામમાં પારાયણ બેઠી છે. કેટલા દિવસે બેઠી? 2 દિવસે બેઠી. અને હેમત મને ખબર નહીં. ત્યાંથી ત્રીજા દાદા બોલ્યા, એ કથા બેઠી છે પણ આપણને મગજમાં ઉતરે એવું ત્યાં કાંઈ છે નહીં. હા, એ આપણને મગજમાં ઉતરે એવું ત્યાં કાંઈ છે નહીં, હિન્દીમાં વાસે છે. ત્યાંથી ચોથા દાદા બોલ્યા, કથા ભલે નહીં હિન્દીમાં હોય, ગુંદી ગાંઠિયા મોહનથાળ થોડો હિન્દીમાં હોય, એમાં જ માલ કાપી નાખવાનો જ હોય. આ ભૂખા રે આવડા, આ નો રે. એટલે કહું કે જીવન કઈ રીતે જીવવું ને, બાપ દાદા બેઠા હોય ને એને પૂછી લેવું. એને એકબીજાએ જોયા નથી છતાંય 100 વર્ષની દાંપત્ય જીવનની વેલિડિટી છે એ તો જુઓ. અને અત્યારે 3 પાનાના તમને કહો ઓલા શું કહેવાય ફકરા લખીને આવે બાયોડેટા, તોય આપો તોય ભેગું નથી થતું. મારો રામ ભલું કરે, બેલેન્સ ઉપર વી ગયું. 500નું પુરાવો 2 મહિના હાલે, જીઓ ઉપર વી ગયું ને એટલે આ બધું થાય. નકર આવું નહોતું કાંઈ પહેલાં. તમે વિચાર કરો, આ વડીલોએ કેટલું હાંચ્યું એ તો જોવો મારા બાપ. કઈ રીતે હાંચ્યું એ હું તમને કહું. ભણેલાને ગોટે ચડાવી દે એવા આપણા વડીલો હતા. હારાને ગોટે ચડાવી દે એવા આપણા વડીલો. એક દાદા બરોબર ઊભી બજારે જતા હોય છે ને, તે એક ભાઈ બિચારો શટર ઊંચું કરીને દીવાબત્તી કરતો હતો. વિઘ્નેશ્વરા વરદા સુપ્રિયા લાંબોદરા સકલા નાગના સુરયજ્ઞ વિભૂષિતાય ગૌરી સુતાય ગણનાથ નમસ્તે કરીને અગરબત્તી ખોડી દીધી. આમથી દાદા આવ્યા, રામ રામ ભાઈ. રામ 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 રામ. બોલો બાપા. ગાયનું ઘી રાખો. હે બાપા, ગાયનું ઘી રાખો. કે બાપા મારે હાર્ડવેરની દુકાન નલફુરા વાયસર પાવડા નાથાને તગારા મળે, ગાયનું ઘી ન મળે. ગાયનું ઘી નથી રાખતો કે નહીં? તો હું બોડિયા ટાંગા તમામ વસ્તુઓ મળશે, ઉતારી નાખો ને. એમ કરીને વી આવ્યા. સોમવાર પાસાઈ ગયા, મંગળવાર પાસાઈ ગયા. રામ રામ ભાઈ. રામ 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 બાપા. રામ રામ. બોલો બોલો બાપા. ગાયનું ઘી રાખો. હા, ગાયનું ઘી રાખો. કે બાપા મારે હાર્ડવેરની દુકાન નળફુવારા વાયસર પાવડા નાથાને તગારા મળે, ગાયનું ઘી ન મળે. તો હું ના ધોઈને વી આવો. એમ કરીને પાછા વી આવ્યા. બુધવાર પાછા આવ્યા. રામ રામ ભાઈ. રામ 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 રામ. બોલો બાપા. ગાયનું ઘી રાખો ને. આનું ઓલાને મગજ ગયો કે 3 દિવસ આવી તમે મારી બોડી બગાડો, તમે મારી બોડી બગાડો. પણ ગામડા પડો કેટલો મગજ ફાટી ગયો છે કે 3 દિવસ આવી તમે મારી બોડી બગાડો. હવે જો ગાયનું ઘી માંગ્યું ને, બંદૂકે દઈ દે. બાપા કઈ ન હોય ના પડદન મારો દીકરો બંદૂક કાં વૈશમાં લાય, બંદૂકનું રહેવા દે. એમ કરીને વી ગયા. ગુરુવારનું ગયા, શુક્રવારનું ગયા, શનિવાર દાદા પાસા ગયા. હું એના માણસો ને, સગવડતા બીજી કઈ હતી નહીં. હું એના માણસો કે રામ રામ ભાઈ. અને એમ કે સુધારો આવી ગયો છે. રામ 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 રામ. બોલો બાપા. બંદૂક રાખો. હા, બંદૂક રાખો. બંદૂક કે બાપા મારે હાર્ડવેરની દુકાન નળફુવારા વાયસર પાવડા નાથાને તગારા મળે. બંદૂક નથી રાખતો હોય કે નહીં? તારી માના મારા બાપ નામ. તો 1 કિલો ગાયનું ઘી દો કીધું ફટાફટ હાલ. હવે આ વડીલો પાસે અત્યારની પ્રજા એવું કે દાદા તમને ખબર નથી પડતી. અત્યારના 5-25 હજાર વધારે રળી ગયેલા કે દાદા ને બા તમને નથી ખબર પડતી. અરે એને ખબર પડે ને એટલા ગૂગલને નથી પડતી. પૂછજો યો તમારે ગૂગલને, હાલો ગૂગલ અમારી હાથ પેઢીના નામ આપો. તો ગૂગલ થોડો તમારે ઘેર સા પીવા આવ્યો છે તેને ખબર હોય. એ ગગજી બાપાને ખબર હોય. પૂછો તો ખબર પડે ને. આજની પેઢીની આપણે ઉપાધિ કરી પણ આપણી પેઢી આપણી ઉપાધિ નહીં કરે. કેમ? તો કે આપણી પેઢી કોની ઉપાધિ કરે? એ ઉપાધિ કરે સલમાન ખાનની. લગ્ન કરશે કે નહીં કરે? બેનો એ પ્રમાણમાં ઉપાધિ કરે કે આલિયા ભટ્ટને હું નાનું થાય ને હું લાડવામાં આવશે ને હું નામ રાખશે ને. આ કરવા માટે આપણે આવ્યા છીએ મારા બાપૈયા. આપણા બાપની હાથ પેઢીના નામ આપણને નથી આવડતા. એમાં થોડીક નોંધ લ્યો ને મારો વાલો. તમે જોવો તો ખરા. તો અત્યારની મમ્મીઓને ગૌરવ, બેટા ચિંટુ, એ ચિંટુ બેટા મોબાઈલ મૂકી દો. એમ મૂકે એને હોબામાં એક નાખવી પડે બેન. આ એમ ન થાય. આ કેટલા એવા છે ઘોડિયામાં હિચકીને ડીગી કરતા. અમને કોઈ ડીગી નથી શીખવાડ્યું. 3 ફૂટની ઓસરી હોય ને બા. હા, 3 ફૂટની ઓસરી હોય અને બા બિચારી આમ હુપડે તલ ને મગ ઝાંટકતી હોય.
અને એમાં એકાદ બે ફળિયામાં રમતા હોય ને એક બે ઉથરેટી ઉપર હમા થતા હોય ને એક બે બળદિયા પાવા ગયા હોય ને એક વળી ઘોડિયામાં હિસકતું હોય ને એક વળી પાછું આમ ધીમે ધીમે મોટું થાય ને એટલે બા શું કે ઓસરી કોઈ જતું હોય ને એટલે આવી હાલ હાલ એ આવ્યો મારે લાવી આવ્યો હાલ હાલ એ મારો દીકરો આવ્યો હાલ રસીલા અને લઈ જવા પડશે અહીં હાલ હાલ અહીં મારો દીકરો તો દાદા અહીંયા ખાટલા બેઠા બેઠા શું કે ખબર ધૂપકો માર મારો દીકરો હાલ હાલ ધૂપકો માર પણ તમે ઘડીક સાનમું ના બેહો ને પડશે તો વળી વાઘ છે ને માને પોહાણ નહીં પડે તું સાનમું ને બે ધૂપકો માર મારો દીકરો ધૂપકો મારે પડે વાગે લોહી નીકળે ને ગાંગરોટો ચડાવે કે જેવો તેવો ગાંગરોટો ને અત્યારનું છોકરું રોવે તેમ લાગે ઓહો હો આ શેડા શું હે છે કે રોવે થાય ન હું અમે રોતા યાર 3-3 4 ડેલીએ સંભળાય એટલું રોતા તો રંભામાં આવે કાંતામાન કહેવા એ કાંતા ભાભી તમારા છોકરાને સાના રાખો અમાર ભે દોવા નથી દેતી કેવો ગાંગરોટો ચડાવતા છે એ ધૂપકો મારે પડે વાગે લોહી નીકળે ને તો દાદો શું કે ખબર ઊભો થઈ જતો મારો દીકરો કીડી મરી ગઈ હવે આપણે એના પેટના કીડીઓનું વિચાર્યું પણ એ કેટલો મોટિવેશનવાળો આપણો બાપ હશે કે અમારી હાજરીમાં તમે રોવો છો તમે પડો છો ને રોવો છો તાણીથી રોવો છો તો તમને એમ છે કે તમારો બાપ સામો ઊભો છે એટલે તો આજની તારીખમાં બાવડું પકડી લે ઊભા કરી દે પણ જેથી તમારા બાપની હયાતી નહીં હોય ને સમાજમાં પડશો ને તો કોઈ લૂંભો ભાઈ ઊભું કરવા નહીં આવે તમારે હાથે ઊભું થવાનું રહે તમે વિચાર તો કરો એટલે કહો કે 70 વર્ષનો દાદો બેઠો ને તો એની પાસે મોટિવેશન લેતા શીખી જાઓ યાર આ 25 વર્ષ પહેલાં અમે કંઈક ભૂલ કરીને ડેલીના ખાનામાં પગ મૂકીને તો અંદરથી ભેં આવતી ભેં એટલે એ ગૂગલનો શબ્દ નથી બાપુજીને મોઢું તો ખબર જ પડી જાય કે આ ભેં કેટલી વિહે હો થવાની બીક ડર તો એ ડર કે આગે જીત નહોતું એ બાપુજીનું મોઢું તો ખબર પડી જાય બીક હતી કે આ શું કહે દાદો શું કહે કાકો શું કહે બા શું કહે માં શું કહે એની બીક હતી 25 વર્ષમાં એટલો ફરક આવ્યો કે 25 વર્ષનો દીકરો કે દીકરી કાંઈ પણ ભૂલ કરીને ઘેરે આવે ને મા બાપ મૂંઝાય છે કે હવે આને હું કહેવું આ સહન શક્તિનો અભાવ આવી ગયો એમાંથી બહાર નીકળો મારા બાપ એજ્યુકેશન બહુ સારી વાત છે ભણવું જોઈએ લખવું જોઈએ વાંચવું જોઈએ બહુ સારી વાત છે અંગ્રેજી આવડવું જોઈએ બહુ સારી વાત છે પણ અંગ્રેજી ભણવું ન આવવું જોઈએ કેમ કે અંગ્રેજી ભાષામાં અને ગુજરાતી ભાષામાં તફાવત ખાલી એટલો છે કે એ ફોર એપલ પહેલાં ખવડાવતા શીખવાડે ને ઝેડ ફોર ઝીબ્રા ખવડાવીને જાનવર જેવા કરી દે એની કરતાં આપણા ગુજરાતી તળપદાના 2 શબ્દો લઈ લો ને મારા બાપ અથી હાવ અભણ હોય તો એક નથી જ્ઞાની કરીને મોકલે ને મારીને તમારી ગુજરાતી ભાષા છે મારા બાપ આને સાચવવાની જવાબદારી મારીને તમારી છે હું તો કાયમિકને માટે કહું પ્રોગ્રામની અંદર કે છોકરું ગુજરાતી બોલે ને બહુ સારી વાત છે નથી અમુક મમ્મીઓ આપણી ઘેરે બેહવા આવે સોફો આપણો સા આપણી પીવે પંખો આપણો બળે એના છોકરાને વખાણ કરે અમારે ચિંટુ તો ચિંટુ જ છે ન પૂછવા તો અમારે હું આ કાંઈ ભાદરવા મહિના શીફડા ડોડા છે આવડા આને સારું આવડે પણ કોઈક દીક તમે પૂછો તો કેટલું કે શું છે એમાં કે અમારે ચિંટુને ગમે એટલું બહુ ઇંગ્લિશ પાવરફુલ છે ગમે તેવો મોબાઈલ આપો ને એ સરસ મજાની વિડીયોઝ ડાઉનલોડ કરે ગેમ ડાઉનલોડ કરે બોલો મેં બેન પછી હજી વરણ થવા દે કેમ મેં આખા ઘરને ડિલેટ ન મારે ને તેથી સંભાળજે અત્યારે ડાઉનલોડ કરતાં શીખવાડ્યું છે ને એટલે ડિલેટ માર્યા વગર છૂટકો નથી આ હમણાં યુએસથી મારો મિત્ર આવ્યો મને કે યુ નો હેટેસ આપણે ગાંડીગીર ફરવા જાઓ છે મેં ક્યાં જવું છે ગાંડીગીર ફરવા મેં કીધું સારું હાલો મેં વળી ફરજામાં હોંડું બારું કાઢ્યું લીટર ઘાસ લેટ નાખ્યું અને ગાંડીગીરમાં જતા હતા હું તો કાંઈ લાઈવમાં જોવે છે એમને કહું છું અને આ મહેમાનો પધારે હોય એમને કહું છું કે અમારી ગાંડીગીરમાં ક્યારેક મારા બાપૈયા આટો મારવા આવો અમારા ચલાળા દાન મહારાજના દર્શન કરવા આવો તુલસીશ્યામ દર્શન કરવા આવો અમારા ખોડિયાર ગળધરામાં ખોડિયારના દર્શન કરવા આવો હતાદાર દર્શન કરવા આવો પરબ દર્શન કરવા આવો પાળિયાદ દર્શન કરવા આવો તમે વિચાર તો કરો આપણે આ કેટલી આપણી ગાંડીગીરના આ ઘરેણા છે અમારા હવજના દર્શન કરવા આવો તમારા ખર્ચાઓ તમને મજા બહુ આવશે આ તમારા ખર્ચાનો મેં વળી અત્યારે કોકને ખંભે બંદૂક ફોડો છું હું બધાને ન ભેળવું થાય ને મારા બાપ મને કે ગાંડીગીર ફરવા જાવ સાહેબ મેં કીધું હાલો ગાંડીગીરમાં લઈ ગયો 5 કિલોમીટર ગાંડીગીરમાં ગયા ને અમુક છે ને મોબાઈલ આમ કરીને જ હાલે એ બધી મેમરી આમાં ફૂલ કરે ક્યારેક અહીંયા આંખોથી ઉતારીને હૃદયમાં મેમરી ફૂલ કરો તમને મજા બહુ આવશે વાંથી મને કે સ્ટોપ લોકેટ સ્ટેશન હિટાસ મેં હું છે ધીમે ધીમે હો આ કે બાપુજીની ઓસરી નથી બાને હાથ પડો બા ડોકું કાઢે આ ડાલા મથા હોય સંપલા પડ્યા રે ગામ ગોત છે સ્ટોપ લોકેટ સ્ટેશન હિટાસ મેં હું મને કે તમારા ગુજરાત સ્ટેટની બફાલો કેટલી ડિસિપ્લિન વાળી છે મને કે તમારી ભેહું કેવી સમજણી એમ મેં કાં મને કે યુનો કેવા લાઈનમાં ફોદલા ખરેલા છે
એ ભાઈ મેં લાઈનમાં પોદળા નથી કર્યા 5-6 વાગે માવડી ઉઠીને છાણા થાય પા ઓ માય ગોડ છાણા મેં કીધું હા મને કે છાણા શું ઉપયોગમાં આવે હિતાઈશ મેં કીધું છાણા એ ઉપયોગમાં આવે કાંઈ રવિવારે થાપો અને આવતા રવિવાર હુકાઈ જાય ને સોમવારે સુલામાં જાય સૂલો એવો શીમણી સૂલો હળગાવો અહીંયા ધુવાડો આવી નીકળે જેવું માવડીઓને હળગાવતા આવડે ને એવું હજી સુધી પુરુષને હળગાવતા ન આવડ્યું પુરુષો હળગાવે ને તો એટલામાં ને એટલામાં ધુવાડા નીકળે બા હળગાવે ને માવડીઓ હળગાવે 3-4 ઘેરે ધુવાડા નીકળે અને એમાંય તાવડીની ધારો ધારનો બા રોટલો ખવડાવી દે હાંજ સુધી ભૂખ નહોતી લાગતી હું કામ માના હાથનો રોટલો હતો મને કે તો આપણી માવડીઓ વહેલા ઉઠીને શું કામે છાણા થાપે તો 10 વાગે પણ છાણા થાપી શકાય મેં નહીં 5 વાગે જ ઉઠવું પડે વાય મેં વાય કાંઈ નહીં પોદળા સોરાય જાય બજારો થઈ જાય શોખી વિચાર તો કરો આ ટેકનોલોજીના જમાનામાં આટલી સગવડતા તેદી નહોતી 35-40 વર્ષ પહેલા છતાંય બાએ 15 દિવસની હેલિયું કાઢી પણ કોઈ દી એમ ન કીધું કે આ સુલાવ પ્રગશે નહીં બળતણિયા પલ્લી ગયા એવું ન કીધું હવે અહીંયા હજી ટિફિનનું ડબલું લઈને હજી કારખાને લુંગીઓ પહેરતા હતા કે ગેસના બાટલા લખાઈ જાય છે ખમણ ખાવાનો વારો આવે મારો રામ ભલું કરે જેટલી સગવડતા વધારી ને એટલી અગવડતા પડી વળી પાછા 5 કિલોમીટર ગયા મને કે સ્ટોપ લોકેશ દેશ મેં હવે શું છે પણ કે ધીસ ઇઝ સ્ટોન આ કેસરી કલરનો પથ્થર છે મેં કે એ ભલા માણા કેસરી કલરનો પથ્થર નથી આ જેને માથા પાડીને ધડ લડાવે ને ખમીરવંતી શુરવીરોની આ પાળિયાઓ છે સાહેબ આની ખાંભીઓ છે એટલે જ આપણે કીધું હોય છે ને કે નરસૈયોને દત્ત બિરાજે જ્યાં ગિરનારી જાળી છે ડુંગરા ખૂંદે ડાલા મથાઈને ડણકું કાઠિયા વાડી છે કે પરબ હતાદાર વીરપુર પાળિયાદને બગદાણે હરિહરના જે સાદ કરે એ રોટલો કાઠિયા વાડી છે કે સંત સુરાને દાતારો વળી સુદામાને કેમ ભૂલાય મરી જવું પણ માગું નહીં ટેક કાઠિયા વાડી છે કે ખાંભીએ સિંદુરીઓ રંગ કાઠિયા વાડી છે રા રાખીને દીકરો દીધો એ જંગ કાઠિયા વાડી છે કે ન ખાવાનું ખાવા માંગ્યું મહેમાન મહાભારાડી છે ખાંડણીએ ખંડાણો એનો બાપ કાઠિયા વાડી છે લાકડી લઈને તોપું તગેડી ગાંધી પણ કાઠિયા વાડી છે ને ગોકુળિયુંમાં ગમ્યું ને મથુરા મેલી ભાગ્યો અને જ્યાં રણ જઈને છોડ થયો ભલા મણે કૃષ્ણ પણ કાઠિયા વાડી છે તે ખાંભીઓનો આકાર હતો ને મને કે વાવ પગે લાગ્યો મને કે વાવ મેં કે ભાઈ અહીં 2 વાવ છે તારું વાવ અહીં ન હાલે મને કે કોણ સા વાવ કે રાણી વાવે છે ને પાટણ વાવે છે તારો વાવ તારી ઘેરે રાખ તેને મગજમાં ફિટ થઈ ગયું કે આવી રીતની ખાંભી હોય ને આવી રીતના પાળિયા હોય એનો આવો આકાર હોય તો હું એને વાડીએ લઈ ગયો સાહેબ મારા આમ તમે નહીં માનો 2 ભાઈઓના ખેતરની વસાળે શેઠ હોય તમને મને બધાને ખબર આ સગનભાઈને ખેતર આ મગનભાઈને ખેતર વચમાં શેઠો શેઠાની શેડે દડી ખાંભો ખૂટો ખીતી બધી અલગ અલગ બોલાય તો મારી પાસે મને કે સ્ટોપ લોકેશ ધીસ યુ રાઈટ આઈશ મેં હું મને કે ધીસ ઇઝ અ વ્હાઇટ પાળિયા તમારા વાંઠાળામાં પાળિયા થઈ ગયા છે મેં કે ભાઈ ઊભો રહે અને પાળિયો ન કહેવાય તો મેં કે દડી કહેવાય ઓ માય ગોડ દડી મેં કીધું હા શું કામમાં આવે મેં બહુ સારું ઘાટો સોમાહું થયું હોય ને બારે મેં ખાંગા થયા હોય ને 2 ભાઈઓના ખેતરની વસાળે શેઠો તોડી નાખે ને તો યા દડી બોલે ઓ માય ગોડ ધેટ ઇઝ સ્પીકિંગ મેં કીધું આ દડી બોલે શું બોલે સગનભાઈ તમે તમારી હદમાં રહેજો મગનભાઈ તમે તમારી હદમાં રહેજો વાવ વેરી નાઇસ ઇન્ટરેસ્ટિંગ છે મારે આને અમારે ખાવા લઈ જાવીશ મેં ક્યાં અમારે ખાવા લઈ જાવીશ મેં કે અહીંથી ન ખેવાય વાય મેં 4-5 પાળી અહીંયા થાય આ ખેવાની વસ્તુ જ નથી રહેવા દે ને ભાઈ હું કામ જે છે એ રહેવા દે મારો બાપૈયો ખરેખર છે ને જેટલા પણ મારા વહાલા સ્વજનો બેઠા છો બધાને હાથ જોડીને પ્રાર્થના કરું કે વિશ્વના કોઈ પણ ખૂણે જાઓ ગુજરાતી ભાષા જેવી ભાષા નથી હું વાત કરો છો યાર આ કેટલી મીઠાઈશવાળી એના લોકો તમે જુઓ બુદ્ધિશાળી કેટલા લોકો તમે એ તો જુઓ મોદી સાહેબે ખરેખર આપણને પ્રણામ કરવા જેવું થાય જાપાનના વડાપ્રધાનને અહીંયા રિવરફ્રન્ટ ઉપર લાવ્યા કઠિન ખીચડીને બાજરાનો રોટલો ખવડાવ્યો ઓલો જાપાનનો વડાપ્રધાન કરીને ઊભો થયો પછી મોદી સાહેબે કીધું 2 લાખ કરોડની લોન આપશો અને તમે વિચાર તો કરો બુલેટ ટ્રેન માટે 2 લાખ કરોડની લોન લીધી અને આપણે એ જાપાનના વડાપ્રધાન આવ્યા ને એને સન્માન વિધિ કરવા માટે માનનીય શ્રી મુખ્યમંત્રી માનનીય શ્રી વડાપ્રધાન સાહેબે ભગવદ્ ગીતાજી અર્પણ કર્યું જેવું અર્પણ કર્યું ને તો ઓલા જાપાનના વડાપ્રધાનને એમ થયું કે આ ભારત તરફથીના 2 લાખ કરોડના દસ્તાવેજ હશે તો એને Z+ સિક્યુરિટીમાં જવા દીધા કે તમે જવા દો હજી મારે કચ્છમાં જવાનું છે હજી જુનાગઢ બાજુ જવાનું હું નિરાતે હાલ્યો આવે હજી ઘૂઘરા ખાવાના બાકી છે એવી ગયા ન કરે નારાયણ
5-15 વર્ષ જાય કે 20 વર્ષ જાય, આપણે વર્ષ બહુ મોડા થાય હો. મંદી બહુ આવે અને એકાદો હપ્તો કદાચ લેટ ગો થયો હોય ને કદાચ જૂનું થઈ ગયું હોય છે ને 2-5 વર્ષ વીઆઈ ગયા અને પછી જાપાનના વડાપ્રધાને એવું કીધું હોય કે ભારત 2 હપ્તા ચૂકી ગયું છે, તો લાવો તો એના તરફથીના દસ્તાવેજો આપણને જોવા દો તો કે એમાં કેટલી એને નિયમો લખેલા. તો ભગવદ્ ગીતાજીનું પહેલું પાનું ખોલશે, એમાં પહેલી જ લાઈનમાં લખેલું હોય છે, શું લઈને આવ્યા હતા, શું લઈને જાવું, આજ તારું છે કાલ બીજાનું હોય છે, કોને માટે થઈને તું રોશ. કેટલા બુદ્ધિશાળી એ તો જો. અને એ એક માર્ક કર્યા છે હો, ગુજરાતીને સમજવું અઘરો બહુ, ખાસ કરીને મારી બેનડીયું 3જે માળે રહે, ત્યાંથી એક દોરી નીચે નાખશે અને દોરીની નીચે એક ઠેલી બાંધી હોય, એટલે દૂધવાળો દૂધ નાખી જાય, બકાલાવાળો બકાલું નાખી જાય, પેપરવાળો પેપર નાખી જાય, પછી દોરીને ખેંચી લે, આપણે દેશી ભાષામાં સિંહી લે. પછી ને શાકભાજી મંગાવે ને એની હા રાત્રે પાઉંભાજી બનાવે, એ પાઉંભાજી ખાઈને સોફા ઉપર બેહીને અનુપમા જોવે ને હામાં ઓટકાર ખાય. હાલો ને હાલવા જાય તો તને દાદર ઉતરા તો કઈ વાંધો હતો, એ તો દોર્યું ખેંચતા હતા, હાલો એનોય વાંધો નહીં, એ હાલવા જાય એને વાંધો નથી. પણ ગુજરાતી એક જ એવી પ્રજાતિ છે એને સમજવી અઘરી બહુ, ખાઈ ખાઈને હાલવા જાહે, હાલીને પાછા ખાહે. તો તમે યાર વજન વધારવા જાઓ છો ઘટાડવા જાઓ છો, હળો એ હેળ ન હોય તી. અને તમે જો હું આ શાળો જાય ને એટલે હમણાં પાછી એક નવી સિઝન ચાલુ થાય ઉનાળામાં, બાહુબલી ગોલા હાઉસ, હો હિમાલયા ગોલા હાઉસ. હું કઈને ધંધા ભાંગવાની વાત નથી કરતો, પણ ખાલી એટલું કહું છું કે તમે 500 રૂપિયા રળતા હોય ને તો 100 રૂપિયા જ વાપરો, 400 રૂપિયા બાને બાપુજીને આપો, એટલે એને અહીંયામાં હરમત રહે કે મારો દીકરો રળાવ છે, મારો દીકરો કમાવ છે. આ 500 નથી આવતા ને 1000 ઉડી જાય છે ને તકલીફ ક્યાં થાય છે. એમાં તો આપણી વાંહે કેટલા સાહેબોને બિચારાને દોડવું પડે રાત્રે. મારો રામ ભલું કરે, કરકસર કરીને મોટા કીડા, બાહુબલી ગોલા હાઉસ, હિમાલયા ગોલા હાઉસ. ગોલો ખાવ દો 400 રૂપિયાનો ગોલો, ખોબા એટલી ડીશમાં આપે, આવડો મોટો ડુંગરો કરી દે, ચમચી ભરાઈને ખોતરીને ખાવ, ઓડકાર આવે, ફીલ ન થાય. ચંપાબેન આમ ગોલો ખાવા ગયા હતા એવું કહી ન શકો. 400 રૂપિયાનો ગોલો, તમે વિચાર તો કરો, 400 રૂપિયાનો ગોલો. 120 રૂપિયાની એક મણ બરફની પાઇટ આવે, ખૂણે ખૂણે આખું ઘર સોટી જાવ ને ભાઈ, કે મણ બરફની પાઇટ થોડી ખૂટે હલાવ, કંઈક તો જો કોથળો ઢાકો એટલે તાજું લ્યો. 400 રૂપિયાની ગોલામ મજા નહોતી ને, એટલી આઠાનામ ગોલામ મજા આવતી હતી. રંધાવાળો ગોલો આવો હાઇબ્રિડ જામફળ જેવો કરી દે, અને પછી આપણે કહીએ કાલા ખાટા, હા ભાઈ આઠાનામાં કાલા ખાટા જ આવે હો. દાંત કાઢમાં અડધો આપે નહીં કઈ, એને એમ કે અડધો આપશે. અહીં શું હાઈ ગયું ને થોડું થઈ જાય શું કે હવે કાચી કેરી નાખો ને થોડીક. જો આઠાનાનો ગોલો ધોળો નહોતા થવા દેતા તો આવનારી પેઢીઓને આપણા સંસ્કારો વિહોણી કેમ કરી શકશો મારા વાલા. 2 હાથ જોડીને પ્રાર્થના કરું મારા બાપલિયાઓ, ખોરાકે ફેરવો. મારો રામ ભલું કરે, અત્યારની મમ્મીઓને હરખ જ કોને કઈ પ્રકારનો છે ની હેળ નથી થૂજતી. અત્યારના દીકરા દીકરીઓને ઓપ્શન આપ્યો જમવાના, અરે મારે ચિંટુ બેબી આવી ગયો, બેટા મેગી બનાવ, ના મારે મેગી નથી ખાવી, બેટા પાસ્તા બનાવ, ના મારે પાસ્તા નથી ખાવ, ફ્રેન્કી બનાવ, ના એમાં વેજીટેબલ એ મન ન ભાવે, લે બેટા મોમોસ બનાવી આપું. મોમોસ એટલે તરફાળના શારે ખૂણા ભેગા કરીને ગાંહડી વાળો ને એવું મોમોસ હોય. હું પહેલી વખત હોંગકોંગ ગયો, મારો રામ ભલું કરે, આમ અડોને એમ લાગે ઓહો, આમ હો અડોને એટલે પોચું લાગે, એમ લાગે મરી ગયેલું ઊંદવડું પકડતા હોય એવું લાગે. એટલે બાજરાના રોટલા ને અડદની દાળને સુરમાન લાડવાયરે ન આવે એટલે ન જ આવે. તમે સમજો નાખી વાત, આટલા ઓપ્શન આવે, બોલો ના પાડે રાખે. આપણી પાસે કોઈ ઓપ્શન હતા સ્વાદીનોય વકલ અલગ સોમવાર પ્લાન કઢી, મંગળવાર મરસાન કઢી, બુધવાર હરગવાન કઢી, ગુરુવાર ધોળી કઢી, નકરું કઢી જ હતું. આમ હાથ ભાંડાવાળા લાઈનમાં બેઠા ને કઢીનો પાટી આમ લીટા પાડ્યા આવતો ને એકાદો એમ કે બા હું બને કઢી કે એટલે એકાદું સટકે, મને ભૂખ જ નથી, વાંતરી મને ભૂખ નથી બા, હું નહીં ખાઉં એ શબ્દ રહ્યો ને એ ફળી આમ ટ્રાન્સફર કરે. હું કામ રીધી સીધી ખાઈ બીડી ઉઠાડતા હોય, અહીંથી ઘા કરે, આને કાંઈ કેવું છે, એકની વાહે 2 બગડે, લઈ જાવ ને એકાદન. બાપો ઊભો થાય, કેડે હાથ દે, હાથેની સામું જઈને ખાલી એટલું જ કહે, ખાઓ રે માર ખાઓ. આ એક જ ઓપ્શન હતો, બીજો કોઈ ઓપ્શન નહોતો. એટલે તો આ ખંભા બધાને મજબૂત છે, મારો રામ ભલું કરે. અને કાચા માલવાળો ધોડ્યો જતો હોય ને તો જોઈજો ચોંટી જાય, ઊભું નથી એકતું, ધોડ્યું જાય પડી જાય ને તો ચોંટી જાય. મમ્મી બિચારી આફળી ફાફળી પીએચડી કરેલી, ઓહ માય ગોડ ચિંટુ બેટા બેબી આવી રીતે પડાય બેબી, તો કે હું ડોહો પડવાના ઓપ્શન આવે, ઊંધે માથે પડો, આડે પડખે પડો, એમાં પડ્યો સદ બેન એને ઊભો જ કરવાનો, એને ઊભો કરે તો કપડાં ખકરે, નહીં કપડાં ખકે, નહીં મારો વાલો છું ને મારો કાળજાનો કટકો, મારો હાવે જ, અરે મારો હાવે જ પડી ગયો ઊભો ન થયો હાવે જ, ધીમા શાર લે કેવું બદલાવી પડે, હાવે જ નહીં.
કપડાં ખખેરે, નહીં નહીં નહીં, મારે કાળજાને કટકું, મારે આંખનું રતન, મારું પીળું પીતાંબર. જોકે માની મમતા એ એટલે છોકરું સાનું રહી જાય. કપડાં ખખેરે, છોકરું સાનું રહી જાય, એક વાલી વાલી કરે. પણ છોકરું રોતું હોય ને બાપ સાનો રાખે છે. કેમ દાંત કાઢો એલાવ ઝીણા ઝીણા? ઘેરે નથી રમાડતા? કોકના છોકરાઓને બહુ તેડી તેડી બિસ્કીટના પડીકા લઈ દો. ઘેરે ધ્યાન રાખો ને થોડુંક એલાવ. ઘરનું છોકરું રહે ને આમ જોયા જેવું. બસ હો હવે પણ હવે આ કેટલી રોટલી રહી તારે? એ બે રહેશે ઘડી ખાસવો. આગળ આવે છે. અરે તારી ભલી થાય. હાલ ને હવે કેટલી રોટલી રહે? એ બે રહેશે ઘડી ખાસવો, કઈ તૂટી નહીં તને કઈ કરી આવરમાં લાવી. તો રાડ્યું નાખમાં અને હું કઈ જાનમાં લઈને નતો આવ્યો. બોલો એમ કરી નાખે. અને પાકા માલવાળા એ બધા બેઠા, ઊભી બજારે ધોડા જતા. પેરેગોનનું સંપલ હતું, માછલા આકારનું સંપલ, પેની ન હોય, પોસો થાજો હોય. એમાં જે ઓલી ડટી હોય ને, ડટીની હેઠે પણ ડટી ન હોય, રામબાવળનો કાંટો ભરાયો હોય. કાંટો પીને ભરાય. ઊભી બજારે ધોડ્યા જતા. અને આ પગનું સંપલ આ પગમાં ભટકાય, પડી 3.5 ફૂટ લહરીને ઊભા થઈને એટલું જ કરતા. કોઈ જોઈ નથી ગયું ને? 150 ફૂટ સેટા જઈને અમે જ અમારા કપડાં ખખેરતા. શું કામ? અમે ન ખખેરીને તો અમારો બાપ ખખેરે, કાકો ખખેરે. ખખેરવામાં ઘણો ફેર છે રે. ખખેરા કોને કહેવાય? જો અત્યારે ક્યાંય એવું ખંખેરવા પણ હાલતું જ નથી. અમારે મૌખિક ફરિયાદો આવતી પ્રાથમિક શાળામાં, અત્યારે લેખિત ફરિયાદો આવવા મળી છોકરાઓની. અત્યારે કોઈ પણ જો મમ્મી છે ને આમ છોકરું નિશાળે થયા ને એટલે પેલી એની ડાયરી કાઢે, શું શું લખ્યું છે. એક દી વળી મેં ડાયરી કાઢી છોકરાઓની, તેમાં પહેલે જ પાને લખેલું, તમારા છોકરાને નખ કપાવીને મોકલો, તમારા છોકરાને યુનિફોર્મ સારો પહેરાવીને મોકલો, તમારા છોકરાને લેશન કરાવીને મોકલો, તમારા છોકરાને નવડાવી ધોવડાવીને મોકલો, તમારો છોકરો વાસ મારે છે. તો મેં પાનું ફેરવી નાખ્યું. 50,000 ફી ભરી છે ને, ભણવાની ભરી, હું ઘોવાની નહીં. હું ઘો શું લેવા? ભણાવ્યા રાખો તમે તમારા છોકરા, હું ઘોવા મોકલી ત્યાં ભાઈ. કેવું થઈ ગયું? અમારે મૌખિક ફરિયાદો આવતી. 4 વાગે નિહાળ પૂરી થઈને માસ્તરા માયલા જતા. કેવા માસ્તરો! શાળી વર સુધી નોકરીઓ કરી. અમે એને પાસે ભણ્યા, કાકા એને પાસે ભણ્યા, બાપુજી એને પાસે ભણ્યા. અમે લેસન લઈને ન જઈ તો બાપુજીને સંભાળીને મારે. તારા બાપે આવો હતો પણ હવે શું છે? પણ શાળી વરનું નોખું કરો ને હવે હું હાલ કરો. તમે જુઓ અત્યારે એક સાહેબ માર્ક કર્યા જેવું લાઈવમાં સાંભળતા હોય તો ભલે શિક્ષકો બેઠા હોય એના ચરણોમાં પ્રાર્થના કરીને મારે એક વાત મૂકવી કે આજની નિશાળીઓ છે ને, સનાતન સંસ્કૃતિની નિશાળો હોવી જોઈએ સાહેબ. આ 25 થી 31 ડિસેમ્બરમાં અમુક નિશાળીઓ જે ડાયરીમાં લખાવીને મોકલો છો કે 25 થી 31 ડિસેમ્બરમાં સાન્તાક્લોઝના ડ્રેસ પહેરાવીને મોકલો, તો સાન્તાક્લોઝ સારું માણસ છે, સારું વ્યક્તિત્વ છે, રોતાને રાજી કરતા છે, આપણે બહુ સારી વાત છે. પણ સનાતન સંસ્કૃતિની ધજા લઈને કપાળે ચાંદલો કરીને હું તમે નીકળ્યા હોય ને તો 2 હાથ જોડીને પ્રાર્થના કરું કે સાન્તાક્લોઝની ક્યાંય મઢી ખરી? સાન્તાક્લોઝની ક્યાંય ગૌશાળા ખરી? ગૌશાળા ધૂણો છે ક્યાંય? ધૂણો હે એનું ક્યાંય અન્નક્ષેત્ર હાલે? તો છતાંય હે ને ઉપાડા લીધા હતા આપણે બધાએ. સાન્તાક્લોઝના ડ્રેસ પહેરાવીને મોકલો. અહીં મહારાણા પ્રતાપ છત્રપતિ શિવાજી જયંતિ આવે ને ત્યારે નિશાળીઓએ ન કીધું હોય ને તો એનો વેહ કરાવીને મોકલો છોકરાઓને, કે આવનારી પેઢીઓને ખબર પડે. છે એના અનુયાયીઓ છે જે સાન્તાક્લોઝને બહુ દિલથી માને છે. એની માનતા ચડાવવા દીવ દમણ ગોવા જાય તો એમાં મારા બાપુજીનું ક્યાં જાય? મારો રામ ભલું કરે. 2 હાથ જોડીને પ્રાર્થના કરું. અત્યારનું છોકરું નિહાળે જાય તો કેટલું સરસ મજાનું લાગે. અત્યારનું છોકરું નિશાળે જાય તો કેટલું સરસ મજાનું લાગે. 1000 રૂપિયાના બૂટ પહેર્યા હોય, 300 રૂપિયાના મોજા પહેર્યા હોય, 2500 રૂપિયાનો સ્કૂલ ડ્રેસ હોય, 1000 રૂપિયાના અંદર ઓલો બગલ થેલો સ્કૂલ બેગ, એમાં 1000 રૂપિયાના ચોપડા, 1000 રૂપિયાનો પાણીનો ભંભો, ઠંડુનું ઠંડુ રે, ગરમનું ગરમ રે. આપણે બધા હતપમાં મોટા થયા. હતપ એટલે ગૂગલનો શબ્દ નથી, એમાં ડોલમાં આંગળા બોળવા આપણે કેટલું ટાઢું ને કેટલું ગરમ. 300 રૂપિયા નાસ્તાનો ડબ્બો, 150 રૂપિયા સેન્ડવિચ નાખી હોય. અત્યારનું છોકરું નિહાળે એટલે 8-10 હજારનું છોકરું હોય. કેવા ઇન્ટેલિજન્ટ છોકરા! હમણાં એક છોકરાએ મને સાહેબ ખરેખર દિલથી પરસેવો વળી દીધો. મને કે તમે કલાકારો જ્યાં હોય પતિ પત્નીના જોક શું લેવાનો કરો છો? મેં હું તમે કલાકારો કે જ્યાં હોય પતિ પત્નીના જોક શું કામે કરો છો? પતિ પત્નીએ તમારું શું બગાડ્યું? મેં કંઈ બગાડ્યું નથી, એટલો ખાલી તો પાત્ર લેવા માટે. તો તમારી પાસે કોઈ બીજા પાત્ર જ નથી? મેં કીધું નહીં. તો પતિ પત્નીનો તફાવત કાઢીને આપો. હું તો પરસેવો વળી ગયો. મેં કીધું પતિ પત્નીનો તફાવત, મેં કીધું હું કાઢીને આપો? મેં કીધું એક 10 રૂપિયાની બોલપેન લે, એમાં ઉપરનું ખોખું હોય પતિ કહેવાય, અંદરની રિફિલ હોય પત્ની કહેવાય, તો જ સંસાર સરખો ચાલે. કેવા ઇન્ટેલિજન્સ છોકરા! મને કે આ જવાબ તમારી પાસે રહેવા દો ભાઈ. મેં કા
AI નો જમાનો આવી ગયો. મારી પાસે 2 બોલ પેન એવી છે કે એમાં 3 રિફિલું છે. એ મેં કીધું આનાનું શું કરવા જાઉં, મારું રામ ભૂલું કરે. કોવિડ આવ્યો ને તો અમુક નિહાળું બંધ થઈ ગઈ હતી, 5મા ધોરણથી નિહાળું બંધ થઈ ગઈ. તેમાં છોકરો, 4થા ધોરણનો છોકરો સ્કૂલ ડ્રેસ પહેરીને આટા મારતો હતો. મેં કીધું ભાઈ અહીંયા હાલ. ઓજે મેં અહીંયા હાલ ને. ઓજે પણ મેં મોટા ભાઈ અહીંયા આવો ને. આ તમારા 4થા ધોરણની નિશાળ ખુલ્લી નથી તો તમે સ્કૂલ ડ્રેસ શું કામ પહેરી લીધો? એ તો મારી બાએ મને કીધું તું પહેરવા કાઢ નાખો નકર પડ્યો ટૂંકો થાય. એને એમાં ઘણા એને એવું જ હતું ને, ક્યાં એવું નહોતું, બધેને એવું જ હતું. આ જે વસ્તુ રહી ને, આ બગલ થયેલા અત્યારનું છોકરું 14-15 હજારનું છોકરું લાગે અત્યારનું નિહાળે છે. તે અમે હતા, મારો રામ ભલું કરે, ખાખી સડીને ધોળો શર્ટ, લાલ પીળી લીલી સતારી ટાકેલી ઠેલીઓ હતી, ઢેગમાં મુખવાસ ભરવા લઈ જવાની. સારું ઘર હોય તો એવી ઠેલીઓ હતી, નબળું ઘર હોય તો હાથી સાહેબ સિમેન્ટમાં ઠેલિયું સીવડાવતા, અંબુજા સિમેન્ટમાં. ખેડૂતનું ઘર હોય ઇફકો ખાતર, યુરિયા ખાતર, DAP ખાતર 20-20, 33 લાંબા નાકાવાળી ઠેલિયું સીવડાવે, આમ ખંભે રહી જાય ને એવી. પછી એમ ભણવા જતા. ભાઈ પુષ્પા તમારું હમણાં આવ્યું, મેં 7મા ધોરણથી એમ હાલતા હતા. અને ડાયલોગે મેચ થાય સાહેબ, ઝૂકે ગાડી ક્યાંથી ઝૂકે ઠેલી લહરી જાય, ઝૂકવા થતું જ નથી. એમાંય ગોફણીઓ કરે જતા. મારો મિત્ર છે ગબો, બિચારાને કંપની ફોલ્ડ, જીભ જલાય ચોંટે અટકે. આમ ગોફણીઓ કરતો આવ્યો ને આખો રૂમ ભરેલો ને સાહેબ બોર્ડમાં ભણાવે. સાહેબે કીધું ગભા આપણે નિહાળનો ટાઈમ 7 વાગ્યાનો 10 વાગે થોડું નહીં આવવાનું. જૂનું બાંધકામ ને તો ઉપરથી ઝીણી કાંકરીયું ઘરે સમજા. વેલો આવતો જા એવું કીધું ને તો ગભો કે હું વેલો આવું કે મોડો આવું. નિહાળના ટાઈમે નિહાળ ચાલુ કરી દેવાની સાહેબ, મારે વહેલા મોટું થાય. પણ કે 3 દિવસથી ઇતિહાસ ભણાવું છું, કોની પાસે ઇતિહાસ ભણવા દે, શું લખીશ પેપરમાં? મારો દાદોજી જીવે છે, એની પાસે જે ઇતિહાસ પડ્યા ને 70 વર્ષમાં કોઈ ચોપડે ન ચડાવી શક્યું. મારો રામ ભલું કરે. અહીંથી જો અમુક ઘા આવે એ ઝીલી લેવાના. મને કે મારે તને 2-3 પ્રશ્નો કરવા છે. ઉતાવળ રાખો, 12:30 વાગવા આવ્યા. પ્રશ્ન પહેલો, બોલો તાજમહેલ કોણે બનાવ્યો? કેમ નથી હરખો બન્યો? કલર કામ કરવું પડે એમ છે કે ના? સમાર કામ કરવું પડે એમ છે કે ના? અમારા બાપના હાથ પેઢીના ફોટા અહીંયા તાજમહેલમાં લાગે એમ કે ના? તો 3 પેઢી ઉપાડા હેના લીધા, જોઈન બી આવો ને. પણ કે અમારે ઉપરથી ભણાવવાનું આવે ને એટલે ભણાવવું પડે. કે ભણાવવાનું જ આવતું હોય તો અમીરસિંહ ગોહિલનું ભણાવો, મહારાણા પ્રતાપનું ભણાવો, છત્રપતિ શિવાજીનું ભણાવો, ઝાંસીની રાણીનું ભણાવો, ભગતસિંહનું ભણાવો, સુભાષચંદ્ર બોઝનું ભણાવો. પણ કે ઉપરથી આવે એવું થાય તો આ ગભો એ હોય કે હવે બધું આવશે. બાનો ભાઈઓ. પ્રશ્ન બીજો કે બોલો બાટલો ને બાટલીમાં શું પહેર? કે કેમ દાંત કાઢે છે? કે પ્રશ્ન વજન વાળો છે. કે કેમ? કે બાટલો છે ને ડૉક્ટર સાહેબને નસ ગોતીને ચડાવવો પડે. બાટલી તો સેટી પડી હોય તો સેટ જ કરી રાખે, આપણે નજીક જવું પડે તો થોડુંક કોટા મારી. પ્રશ્ન ત્રીજો બોલો પિતા એટલે શું? પિતા એટલે કે ઈ પીવી હાલે, આપણે પીવી નો હાલે. પ્રશ્ન ચોથો બોલો એવું કયું પક્ષી છે જે ઝડપથી ઉડે? સીધું છે, ઉતાવળે ઉડે. મારો રામ ભલું કરે. કેટલા સરસ મજાના માસ્ટર સાહેબો હતા. અમે પ્રાથમિક શાળામાં ભણતા ને એટલે ગાંધીનગરથી ઇન્સ્પેક્શન આવ્યું એ વખતમાં. તો 2 સાહેબો આમાં વી ગયા ને 2 સાહેબો આ રૂમમાં વી ગયા ને 1 સાહેબ અમારી પાસે આવ્યા. એ સાહેબ આવ્યા ને કે છોકરાઓ અમે ગાંધીનગરથી આવ્યા છીએ, શિક્ષણ સમિતિમાંથી અમે આવીએ છીએ અને તમારા શિક્ષકો કઈ રીતે શિક્ષણ પૂરું પાડે છે અમારે જોવું છે. તો છોકરાઓ તૈયાર છો ને તમે બધા? અમે બધા હા. ચાલ તું ઊભો થા. તારું નામ હું? ગભો. અચ્છા ગભાભાઈ, તો શિવનું ધનુષ કોણે ભાંગ્યું? હું કાલ નહોતો આવ્યો. મારા બાપ બેહું પાવા ગયા હતા ને, બેહું ભડકી હતી ને તો હું ને મારા બા બે બેહું ગોતવા ગયા હતા, હું નહોતો આવ્યો. અચ્છા તને નથી ખબર? નહીં. બે જા, તું ઊભો થા. બોલ શિવનું ધનુષ કોણે ભાંગ્યું? ત્યાં તો એ આદમી હાવ ઢીલો પડી ગયો. મને બોર્ડમાં લખવાની શોખ નથી. તો તને નથી ખબર? બે જા. વર્ગ શિક્ષકને ઉપાડ્યા. શું કરો છો તમે? છોકરાઓને ખબર નથી શિવનું ધનુષ કોણે ભાગ્યું? શું કરો તમે?
એ તો બધી વાત સાચી, પણ હું તો એ વિચારું છું કે આના બાપા ને આના કાકા ને બધા હુવાળા માણસો કોઈ દી હળી ભાંગીને બે કટકા નથી કર્યા. આના બાપુજી બહુ હુવાળા હતા, ના છોકરાએ બહુ હુવાળા. અમારા રૂમમાં એકેય છોકરો ભાંગ તોડવાળો નથી. તો તમને નથી ખબર શિવનું ધનુષ કોણે ભાંગ્યું? ભાંગવું હોય ને ખબર જ મને તમને કહેવામાં વાંધો હોય હું, તો તમને નથી ખબર નહીં. તે હેડ માસ્ટર પાસે ગયા આચાર્ય રૂમમાં. શું કરો છો તમે? વિદ્યાર્થીઓને નથી ખબર, વર્ગ શિક્ષકને નથી ખબર કે શિવનું ધનુષ કોણે ભાંગ્યું, તો શું કરો છો તમે? ત્યાર તો આચાર્ય સાહેબે ઢીલા પડી. એ તો હું વિચાર કરું છું કે અમારું ગામ નાનું નિહાળાની શિવનું ધનુષ અમારી નિહાળે લાવ્યું કોણ? મોટો વિષય કહેવાય, ખબર નહીં બહુ કહેવાય. તો તમને નથી ખબર? નહીં, નથી ખબર. સરપંચ પાસે ગયા. સરપંચને કીધું વર્ગ શિક્ષકને નથી ખબર, વિદ્યાર્થીઓને નથી ખબર, આચાર્યને નથી ખબર કે શિવનું ધનુષ કોણે ભાંગ્યું. 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી ધ્વજવંદન માટે જાઓ છો, શું કરો છો તમે? ત્યાં તો સરપંચ કહે કે સાહેબ રાયડું નાખોમાં આયો 5000 ખીચામાં નાખો સાહેબ. આ હે ના શિવનું ધનુષ જેણે ભાંગ્યું એનું, પણ અમારા ગામના નામ સોપડે ન ચડાવતા. એક તો અમારા ગામમાં દીકરીઓ દેતા નથી ને એમાંય પેપરમાં આવશે સાહેબ. આ બીજા 5000 રાખો કે આ હે ના કે કટકા મળે તો મને આપજો, વાડીએ દાટલીઓ, પણ મારા ગામનું નામ ખરાબ. આમ તો અમુક સરપંચ હમણાં નવા નિહેળે, આમ તો નવા સરપંચ છે ને, હમણાં એક બેનના ઘરવાળા સ્વર્ગ સીધા આવ્યા, તો બેનનો ઓલો પાતો હતો, આખું ગામ ભેગું થઈ ગયું, સરપંચ ને ઉપસરપંચ ને પ્રમુખ ને બધા ભેગા થઈ ગયા, સભ્યો ને બધા, અને બેનનો ઓલો પાતો હતો. એ તમે મને એકલી મૂકીને કેમ ગયા, મારું કોણ? આમાં નવું આપણે શિવરંજની વગાડો તો એટલે કંઈક નવું આપીએ આમાં સાહેબ. આ કરુણ રસ કહેવાય શિવરંજની, એટલે આ સર્વને ખબર છે, પણ કરુણ રસમાં લગભગ કરુણતા જ ફેલાવાનો. પણ મને એમ થયું હું કામ રોવરાવા ભાઈ, દાંત કાઢો ને મારો બાપ. દાંત કાઢવાની પોઝિટિવિટીનો સ્ત્રોત છે, નેગેટિવિટીનો સ્ત્રોત નથી. દાંત કાઢતા પોઝિટિવિટી જ આવે, નેગેટિવિટી નો આવે એનો દાખલો આપું. નો આવે. દાંત કાઢતા કોઈ દી એવું ફીલ કર્યું સવાર 5 લાખ ભરવા જ પડે એમ છે, એવું નો થાય. એલો દાંત કાઢો ને મારો બાપ ગયો. આ બેનનો ઓલો પાત, એ તમે મને એકલી મૂકીને કેમ કે મારું કોણ, આ છોકરાઓનું કોણ, અને કેમ મોટા કરવા, અને કઈ રીતે મોટા કરવા? કે સરપંચ ઉભેલા, બેન ચિંતા કરી, માં તારો ભાઈ બેઠો. આ દીકરાને દીકરીઓને હું ભણાવી દે ને એના લગ્ન ઉકેલી દે. બેન ચિંતા કરમાં તારો ભાઈ બેઠો. કે બેન એ વિષય ઉપર મૂકીને બીજા વિષય, એનો મને કાંઈ વાંધો નથી ભાઈ. આણે મને 2 પ્રોમિસ આપેલા, એ 2 પ્રોમિસ કઈ રીતે હું પૂરા કરીશ? હું આપ્યા હતા બેન પ્રોમિસ? એક તો કુનુ મનાલીનું આપેલું, એ તો હવે ક્યારેય પૂરો નહીં થાય. બીજું પ્રોમિસ એને મને 4 ધામની યાત્રા કરાવવાનું પ્રોમિસ આપેલું, એ કઈ રીતે પૂરું કરું? બેન ચિંતા કરીમાં તારો ભાઈ બેઠો છે. આપણે 4 ધામની યાત્રામાં જાઉં, બેનભાઈ બે જાઉં, 4 ધામની યાત્રા કરી અને ભાઈ બી નાઈન પાછા આપણે વતન પધારશું. બેન ચિંતા કરી. પણ એનો વાંધો કાંઈ નથી ભાઈ, આ 40 લાખનું દેણું ખર્ચો ગયો, એનું મારે શું કરું? ત્યાં તો સરપંચ બોલ્યા, દાંત હું કાઢો, બધા બેઠા હોય, એકાદો કોક ભાઈ જવાબદારી લો, કઈ બધી હું પૂરી કરી દઉં ભાઈ, કે બધું હું કરી દઉં, હજી તો ગ્રાન્ટ ફાળવી નથી ને, કોક તો જવાબદારી લો ભાઈ. બેહો ક્યાં ભાગ્યા? મેમ 2 મિનિટ બેસજો, 2 મિનિટ જગદંબાબુ બેસી જાઓ, 2 મિનિટ બેસજો. હવે આવો, આમ જો આમ બરફ જેવો ડાયરો જામ્યો છે ને, એમ થોડા જવા દઉં? એમ આમ કોઈ ઉભાઈ ન થતો. તમારે ક્યાં બેહું દોવી છે? ઘડીક બેસી જાઓ અહીંયા. 700 કિલોમીટર મેં કાપ્યા છે, અને હું તમને પ્રોમિસ આપું બધાને, મારામાં કોઈ એવી તાકાત નથી કે હાથ ઊંચા કરું. પધારો સાહેબ, પધારો. જોરદાર તાળીઓના નાદ સાથે સાહેબ શ્રીને વધાવો. વાહ. મારામાં કોઈ કર્મની એવી તેવડ નથી કે હું હાથ ઊંચા કરીને આમ આશીર્વાદ આપું ને તમે રાજી થાવ. હું કે નિર્મળ બાબા તો સૌ નહીં કે તમે રાજી થાવ કે તમારા દુઃખ દૂર થઈ જાય, એવું કંઈ નથી. પણ હું તમને પ્રોમિસ આપું, દાદાના સાનિધ્યમાં બેઠો એટલે, કે તમે આધિ વ્યાધિ ઉપાધિ ડિપ્રેશન ટેન્શન જે કાંઈ હોય ને 1 કલાક 1.5 કલાક માટે અંટાળા ના આપી દો. આઈ પ્રોમિસ યુ, જ્યાં સુધી અંટાળો જીવતો છે ને ત્યાં સુધી તમારા જીવનમાં કંટાળો નહીં આવવા દો. એની જવાબદારી મારી. દાંત કાઢતા રહ્યો ને મારો બાપો, દાંત કાઢવા એટલે મજાની વાત છે યાર. 2 હાથ જોડીને પ્રાર્થના કરું આજના યુવાનોને ખાસ ફરીથી, કે આજની કુટેવ 3જી પેઢીએ સંસ્કાર ના થાય એનું ધ્યાન રાખવાનું છે.
આજની કુટેવ ત્રીજી પેઢીએ સંસ્કાર ના થાય એનું ધ્યાન રાખવાનું. આપણને 4 શાસ્ત્રો 4 વેદોમાંથી સુંદર મજાનો શબ્દ મળ્યો, લગ્નોત્સવ, વિવાહ. એને મેરેજનું નામ ના આપો મારા બાપ, એને મેરેજનું નામ ન આપો. શું કામ ન આપો? કેમ કે પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ ક્યાંક ને ક્યાંક હજી લગ્નોમાં દેખાય છે. મને માફ કરજો મારી માવડિયું, તમને 4 વેદોએ વખાણે છે, તમે શક્તિનું સ્વરૂપ છો, એની પગની પાની ન દેખાવી જોઈએ. તમે વિચાર તો કરો, આ અમુક પ્રી વેડિંગ થયા છે, મારો બાપુલ્યો, હું કોઈનો વિરોધી નથી. હું કેમેરામેનોને કહું કે અને સાઉન્ડવાળાના મિત્રોને કહું ઘડીક રહેવું દુઃખી નથી કરવા, પણ 2 હાથ જોડીને પ્રાર્થના કરું, પ્રી વેડિંગ શૂટિંગ કરાવવા હોય ને, 2 હાથ જોડીને પ્રાર્થના કરું, પ્રી વેડિંગ શૂટિંગ કરાવવા હોય ને તો 12 જ્યોતિર્લિંગના દર્શન પ્રી વેડિંગના કરાવો ને. 47,000 મંદિરો ભારતીય સંસ્કૃતિના તૂટી ગયા એ દર્શાવો ને. આ દીવ દમણ ગોવા જાય, ઓલું 15 વર્ષ જૂનું પીપળાનું થળિયું પીડ્યું હોય, ત્યાં બેન ત્યાં ઓલા થળિયા ઉપર ઊભા હોય, ગોઠણ ઉપરના કપડાં પહેર્યા હોય, 7 ફૂટની સુંદરી ઉડ ઉડ કરતી હોય, અને ભાઈ પાછા સ્લો મોશનમાં ઘોડો લઈને આવે, તબડાક ધબડાક તબડાક તબડાક. અને એમાં પાછા એ ભાઈ પાછા લગ્નમાં ગીત મૂકે, આમ વરાજો એન્ટ્રી કરતો હોય તો સાઉન્ડવાળા ગીત મૂકે, એમાં તમારો વાંક જ ન, 1-2 કળતરો એવી હોય. આમ સાઉન્ડવાળા આમ વરાજો એન્ટ્રી કરે ને ત્યાં તો જોધા અકબરના ગીત મૂકે, જાણે કેમ ભારતીય સંસ્કૃતિના ગીતો, ગુજરાતની સંસ્કૃતિના ગીતો ખૂટી પીડ્યા હોય. અલી ઓર શાર શહેનશાહ, આખા ભારતનો રાજા, હરામ બરોબર જોઈને 3 વીઘાને નામે હોય તો આ નથી કરવાનું યાર. બહાર નીકળો આમાંથી, પાછા વળી જાઓ. કેટલું પડ્યું છે આપણી પાસે તો જુઓ. માફ કરજો મારા વહાલા સ્વજનો, આપણે તહેવારો થોડાક બગાડી નાખ્યા છે. આ તમે ગામડાની નવરાત્રી લ્યો ને મહાનગરની નવરાત્રી લ્યો, હાથી ઘોડાનો ફેર છે સાહેબ. મહાનગરની નવરાત્રી મને કાનની બુટ્ટી પકડીને જાહેરમાં માફી માંગીને કહું છું, અહીંયા કદાચ એના આયોજકો હોય તો માફ કરજો. તમે અમુક બોર્ડ મૂકો છો ફલાણા ઢીકડા આવવાનું નહીં, તો એક બોર્ડ એવું મૂકો ને કે ચૂંદડી વગર કોઈ નવરાત્રીમાં આવવું નહીં. શું કામ? કે ચૂંદડીની કિંમત ખાલી 150 રૂપિયા હોય યાર, પણ એ ચૂંદડીની કિંમત જાણવી હોય તો દીકરીના બાપને પૂછવું પડે કે આની કિંમત શું છે. 3 ફૂટનો માતાજીનો ફોટો રાખીને 3 અગરબત્તી કરીને બ્યુટી પાર્લરમાં તૈયાર થવા, અને પછી માતાજીનો અગરબત્તી કરીને બધી માતાજીઓને તેડાવે. મહાનગરોના ગરબાઓ, અખિયા મિલાવ કભી અખિયા ચુરાવ ક્યા તૂને કિયા જાદુ, અખિયા મિલાવ કભી અખિયા ચુરાવ ક્યા તૂને કિયા જાદુ, कभी घबराऊं कभी गले लग जाऊं, मुझे खुद भी नहीं गाँव हूँ, बिना पायल के ही बजे घुंघरू, बिना पायल. બધી માતાજીઓ આવે કરી બાંકડે બેઠી હતી, એકે બીજું અંદર વાત કરજો કે હે અંબે માં, હે ચામુંડામાં, હે ખોડિયાર, હાલો નાઈથી જાય તો ક્યાં જાઉં? એ કે આપણે ગામડામાં જાય. તાઈ શું વાંધો? એ ક્યાંય છોકરાઓ ગરબો નથી ચડાવ્યો તો ડમરી ચડાવી છે. એ ક્યાંય જરી કે સનાતન સંસ્કૃતિની સુગંધ નથી આવતી. ગરબો, ગ એટલે ગાવું, ર એટલે રમવું, બ એટલે માની સામે રમવાની વાત છે, ગાવાની વાત છે, એને રાજી કરવાની વાત છે. કે ક્યાં જાવ તો કે હાલો નજી ગામડામાં જાય. કેમ? તો કે ત્યાં હજી 70 વર્ષનો દાદો કે 60 વર્ષની માં હજી કદાચ કોઈક જીવતી હશે ને તો હજી ગામડાની સંસ્કૃતિને એને જીવતી રાખી છે. અહીંયા ભલે 56 પકવાન 56 ભોગ હોય, આપણને ગમતું નથી, પણ એક મુઠ્ઠી તલ હોય ને એક મુઠ્ઠી ખાંડ હોય તો આપણને 56 ભોગનો સ્વાદ આવે. તમે જોવો તો ખરા, ગામડાની પ્રસાદીમાં કંઈ હતું નહીં. એ ત્યાં મહાનગરોમાં 1 કલાકનો ગરબાનો રાઉન્ડ લઈને એમ કે ઓલા બિલ્ડિંગના પ્રમુખને પૂછે, હે સમોસા છે કે વડાપાઉં છે? અને જાણે કેમ નાસ્તા હાટુથી જ આવતી હોય નવરાત્રિઓ. કે હાલો ને ગામડામાં જઈ તો કેમ હજી અહીંયા ઉકા દાદા રામજી દાદા જીવતા હશે ને તો આવા સુંદર મજાના અત્યારે અહીં જે સાઉન્ડ છે ને એક વખત જોરદાર તાળીઓના નાદ સાથે વધાવો સાહેબ, અમારો થાકોડો ઉતારે. આવા સાઉન્ડ નહોતા, એલ્યુમિનિયમના ભૂંગળા હતા, 3-3 ફૂટના ભૂંગળા, 3 ગામના તરભેટે સંભળાય દેવા. ઉકા દાદા રામજી દાદા ભીમજી બાપા 5 વર્ષથી માંડીને 20 વર્ષની દીકરી ચણિયા ચોળી પહેરીને ગામના 4 ચોકમાં માતાજીને જ્યારે રાજી કરવા જતી હોય ને એની બા તૈયાર કરી દે, માથે ચૂંદડી ઓઢાડીને પીનું ભરાઈ દેતી. હું કામ? કે દીકરી ગરબે રમતી હોય ને તો ચૂંદડી નીચે ન પડવી જોઈએ. આ ગરબાની મર્યાદાઓ હતી. 20 વર્ષનો દીકરો કદાચ દીકરીઓ ગરબે રમતી હોય ને એને નજર સામે નજર જાય ને તોય ફેરવી લેવી પડે. હું કામ? એ જગદંબાઓનું સ્વરૂપ લાગતી હતી, એટલે તો આ ગામડાઓએ સાચવી રાખ્યા. હેમાં તો કાળી ને કલ્યાણી મોરી માં, ત્યાં જોવું ત્યાં જોગ માયા. હાલો મને માફ કરજો મારા સાહેબો, તમારી તાળીઓના તાલ સાથે આ સનાતન સંસ્કૃતિને બચાવવા માટે મારી એકની ફરજ નથી, આ સર્વની ફરજ છે. અને બીજું એક કહી દો, મને માફ કરજો, હિન્દુના દીકરા તરીકે 4 વેદના તો નામ આવડવા જોઈએ કે નહીં?
મને માફ કરજો, આ વાતને હું અહીં અધૂરી મૂકું છું. જ્યારે બા બોલતા હતા ને, બા પ્રકૃતિનો શબ્દ, પછી આવે બાપુજી. બાપુજી, બા જેને પૂજે એ બાપુજી. જેવા તેવા બાપુજી નહીં. બાપુજીની વ્યાખ્યા ન હોય, બાપુજીનો અનુભવ હોય. જેને જેને અનુભવ લીધા હોય એને ખબર હોય. હું ખેડૂતનો દીકરો એટલે મને ખબર, 1000 ફૂટનો શેઢો હોય સાહેબ, અને આ ઓપનર ને ઠેસર ને હલર હાલતા હોય ને, બપોરના 1:30 વાગી ગયા હોય ને, ધોમ તડકો થયો હોય ને, એટલે આપણને અમારી નજર ક્યાં જતી કે આમ વાડ બાજુ કેળા બાજુ કઈ મારી બા ભાત લઈને આવે, અને બા બિચારી આમ ભાત આમ ઉતારે ને અહીંથી છોકરા સીંધે, એ બા 1000 ફૂટનો શેઢો ગમે એટલો પવન આવે તો એ બા શબ્દ એ શીરીન સીધો ક્યાં બા પાસે જાય ને બાના કાને અથડાય. બાય પાછા આવ્યા, એ હાલો હવે વિયાઓ ઠરી જાહે. અતાર બાપુજીને કે કાકા મૂળા લેતા આવે. એટલે તે આંબાના સાયે ખાવાની મજા આવતી હતી, એટલે તે વાડીએ ખાવાની મજા આવે. પછી આવ્યું બા અને બાપુજી, એ નીકળી ગયું પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ આવ્યું. મમ્મી અને પપ્પા મારા 7મા ધોરણમાં ભણવામાં આવતું, સમાજ વિદ્યામાં ઇતિહાસમાં એવું ભણવામાં આવતા કે ઇજિપ્તના ગાઝા પિરામિડમાંથી મમ્મીઓ નીકળ્યું. મને માફ કરજો, પપ્પાનું સંશોધન થાય છે જી. આ પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ ક્યાં કરી ગયું એ તો જોવો મારા બાપ. હવે નવું લાવ્યા મોમ, એટલે થીજી ગયેલું ડેડ એટલે સીતારામ. ક્યાં માતૃદેવો ભવ, ક્યાં પિતૃદેવો ભવોના મારા ને તમારા સંસ્કારના શબ્દો, અને મોમ ડેડ સુધી પૂગી ગયા. નકર 4 વેદ લખાણા, 6 શાસ્ત્રો, 18 પુરાણ, ઉપનિષદો, નીતિ શતકો, વૈરાગ્ય શતકો, છેલ્લે શિક્ષાપત્રી લખાણી, ઋષિમુને બધી આગાહી કર્યા. 2 શબ્દની ક્યાંય આગાહી કરી છે? મોમમ ડડમ પુત્ર પુત્ર આદિ ભવિષ્ય ભાકત, એવું ક્યાંય ઊભું આપણે કર્યું. આપણને નડશિયા બારા વળો પાછા વળો. એટલે એ માતો કાણીને કૈયાણી મોરી માં, ક્યાં જોવું ક્યાં જોગ માયા. આ ગામડાના સંસ્કૃતિના ગરબાઓ હું એક કરી લે, કેમ કે મારી પાસે હવે ટાઈમ ઓછો છે, એટલે કહેવાનું બહુ જાદુ છે. એ માતો કાણીને કૈયાણી મોરી માં, ક્યાં જોવું ક્યાં જોગ માયા. એ વાત એ માતાને ચારે વેલે જાણી મોરી માં, ક્યાં જોવું ક્યાં જોગ માયા. મહાનગરોમાંથી નીકળી બધી માતાજીઓ ગામડામાં પાદરમાં આવીને ઉભી 15-20 વર્ષ સુધી જે ગરબી મંડળના ગરબા ગાતો હોય ને એને અહેસાસ થાય, એને ખબર પડી જાય માતાજીનું આગમન થઈ ગયું. ત્યાં તો ગરબાઓ ફેરવી નાખે. સોનલા ગરબો શિરે અંબે માં, ચાલો ધીરે ધીરે માં. સોનલા ગરબો શિરે અંબે માં, ચાલો ધીરે ધીરે માં. ચાલો ધીરે ધીરે, ચાલો ધીરે ધીરે, ચાલો ધીરે ધીરે, ચાલો ધીરે 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 માં. સોનલા ગરબો શિરે અંબે માં, ચાલો ધીરે ધીરે માં. એમાંય સાહેબ 6 હાથનું નોરતું હોય અને ગામડાના 5 વર્ષથી માંડીને 70 વર્ષનો દાદો એ કદાચ રાસ લેતો હોય ને, તેને થાકડો ન લાગે. એક આદી વાદળી કદાચ ઝરમર ઝરમર ઝરફરાટ વરસાદના છાંટા નાખતું જતું હોય ને, તો અહીંયા વડીલો સાહેબ એક ગરબો ફેરવી નાખે. કઈ રીતે? એ વાવાયાને વાદળયું માર્યા, એ વાવાયાને વાદળયું માર્યા. એટલે કહો મારા બાપ, મારા આજના યુવાનોને હાથ જોડીને પગે લાગીને પ્રાર્થના કરું કે ગમ સોંગ હોય ને એમાંથી બહાર નીકળો. એમાં કઈ છે નહીં, એમાં ભૂતકાળ પાછો આવે એ કઈ મજા ન આવે. સમજો ને તમે, તમારું મન શાંત ન રહેતું હોય ને તો નારાયણ સ્વામી કાનદાસ બાપુના ભજનો સાંભળો, દિવાળીબેન ભીલના ભજનો સાંભળો. સાહેબ એમાં કઈક પીડ્યું છે, હેમંત ચૌહાણના ભજનો સાંભળો. સારી વાતો સાંભળવી હોય, કોઠાવજની વાતો તો જાદુ બાપા ગઢડાવાળાને સાંભળો. માર્મિક વાતો ભીખુદાનજી, લાખણસિંહ બાપા, કેવી કેવી વાતો લઈને આવે યાર. વાર્તાઓ સાંભળવી હોય તો અમારા ચલાળાના કાંજી ભૂટા બારોટને સાંભળો. ઓય બાણું
સાંકળનો વાદ મે નિશા કરે કામ તો ભોહાય ભારતમાં નામ હાસુ હોરટીયો પણ આજે આની કોપી નથી મારતો, આ તાજું કરાવું છું એમ મારા બાપ. હે આમાંથી બહાર નીકળો અને આપણા દેશીમાં આવો. એવા વાયાને વાદળિયોમાં કે મારું મન શાંત નો રહેતું હોય ને તો હું શિવ રુદ્રી સાંભળું, યમનાષ્ટક સાંભળું, સંસ્કૃત સાંભળો, સમજાય નહીં કાંઈ નહીં પણ મગજ સ્થિર થાય. રાગ રાગેણી સાંભળો હોય તો ગજા આમ કેટલાય ભજનો છે એને સાંભળો. ન મગજમાં ઉતરતું હોય તો હું જેને સાંભળું એની વાત ખાલી કરું છું. એ વાત ધન્યવાદ સાહેબ, થેન્ક યુ. એમાં શું હોય ઘણી વખત કે આવું સુંદર મજાનું સ્ટેજ મળ્યું હોય, આવા પદાધિકારીઓ મળ્યા હોય, દાદાનું સાનિધ્ય મળ્યું તો અંદરથી એવું થતું હોય કે હું કંઈક નવું આપીને જાઉં. તમે સમજો છો ને? પણ તમે આ ફરમાઈશ આપી એટલે ઓકે. ક્યાં તો હિતેશ? હા, આમાં ભૂલાઈ જાય. હું જેમને સાંભળું રાગ રાગણીઓમાં વૈષ્ણવ સંપ્રદાયના પુષ્ટિ માર્ગીયના કીર્તનો મને સમજમાં ન આવડે, પણ એક ખાલી ઝલક આપીને પછી મારે સાહેબની ફરમાઈશ ત્યાંથી પૂરી. કઈ રીતે? એ પડવે પ્રીત કરું છું પેલી રે વાલે મારે યભરવનમાં મેલીને દિવસ ઘણા થયા રે. આખી નવરાત્રીનો પછી એક સરપંચ ફાળો લઈને આવે. હું એટલે બેઠો ને એનો ફાળો કહે. મારી પાસે ખાલી 15 મિનિટ છે એટલે લઈને સીતારામ કરીને નીકળું છું. એ ફાળો વાંચે ને તો કે એ સાંભળી જાયજો, ચાવડા સાહેબ તરફથી બધી દીકરીઓને 11 રૂપિયા ભેટ આપે છે. બોલો અંબે માત કી. આવો એક બોલ બોલવામાં આવતો, પણ સાહેબની ફરમાઈશ આવી છે ને એટલે એમાં જોડી દઉં છું. સાહેબ માફ કરજો મને. એવા જ આપણા દેશના વ્યાસો ભવાઈ મંડળ, આ 400 રૂપિયાના ફિલ્મવાળાના જમાના નહોતા ને સાહેબ, તેથી આપણા દેશના વ્યાસોને એક વખત જોરદાર તાળીઓથી વધાવો. કેટલાય રાજાઓને ઉજાળા કરીને મારીને તમારી સુધી પોકાડ્યા. 400 રૂપિયાની ફિલ્મ જોવા જવાનું, 500 રૂપિયાનો ધાણીને ડબ્બો આપે, બહેને ખાણ દેતા હોય એવું. નકરું ટૂંકું ટૂંકું શીખવાડ્યું. દાદાજીનું દાદુ કરાવ્યું, મામાનું મામું કરાવ્યું, જીજાજીનું જીજુ કરાવ્યું. એક શબ્દ મી માર ખાઈ ગયા. ક્યાં ખબર? ફૂવાનું ફૂ ન કરી શકા. ન થાય, આ ગુજરાતી ભાષા છે. એ ભલા મોરી રામા, ભલા મોરી રામા, ભલા મોરી રામા, ભલા મોરી રામો. લોક સાહિત્યકાર ઘણા વર્ષો પહેલા લોક સાહિત્યકાર માયા હતા વસ્તુ લાવેલા, અને આ વારે વારે વાગોળવાનું મન શું થાય કે આપણા લોહીમાં પડ્યું થાય. તેરા નામ પ્યારા ને મેરા નામ પ્યારા, ભલા મોરી રામા, ભલા મોરી રામા. ભાઈ 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 એ સાંભળી જાજો. કાર્તિક પૂર્ણિમાનો મેળો 2025 જેમણે જેમણે અહીંયા સેવા આપી હોય એમને એક વખત જોરદાર તાળીઓના નાદ સાથે વધાવો. આવો એક બોલ બોલવામાં આવે અને પછી લેડીઝ પાત્ર આવે સામે. મને માફ કરજો, કેમ કે 100%નો આમ કહે ને કે 100% કલાકાર ખીલે નહીં ને 100% એમાં પાત્રતા ભજવે નહીં ને ત્યાં સુધી તમને મજા ન આવે.
અને કદાચ અહીંયા ગેંગે ફેફે કરીને અમે નીકળી ગયા હોય અને હુઈ જાય ને તો અમને નીંદર ન આવે. હું કામ? અમે અનીતિથી દીધું છે, નીતિથી નથી દીધું. નીતિથી દીધું હોય ને તો ઈશ્વર મારી હાજરી ભરે. હું કામ? કે અમે દહને રાજી કરીને આવ્યા છીએ. ઈશ્વર મારી હાજરી ભરે. દુઃખી કરવામાં હાવ કલાકારનો ફાળો નથી. થોડુંક ડોક્યું કહેજો, થોડોક સમાજનો ફાળો છે. એમાં જે લેડીઝ આવે આવી રીતે આમ છેલ્લી વાત લઈને હો, આવી રીતે આમ પાત્રતા હોય આમ. હવે આટલું અમે ઓઢીને તમને મજા કરાવતા હોય ને તમારા ચહેરા પર સ્માઇલ આપતા હોય ને તો એ અમુક કળતરું હોય ને, કળતરું લવિંગ એ કોમેન્ટ કરે, બાયલો લાગે છે, માણામાં નથી. અરે અમે ગમે એમાં હોય કે ન હોય, ઈશ્વરને ખબર છે ને કે તમારા હૃદયમાં જે ઈશ્વર બેઠો છે ને રાજી કરાવવા માટે. એ ભલા મોરી રામા, ભલા મોરી રામા, ભલા વગાડ. એકવાર હજી એકવાર તડિંગ નારાયણ થાય. હા બસ એમ નવો છોકરા રે ને થાય. એ તિલે કરતા ઠંડો લાગે તડકે જાય તો તતડે તતડે. એકવાર કીધું ખબર નથી પડતી, એકવાર કરાય. એ તિલે કરતા ઠંડો લાગે તડકે જાય તો તતડે. એટલે હું ખબર એટલે એક ચપટી સિંદૂર તું ક્યાં જાનો રમેશ બાબુ. એ તિલક કરતા ઠંડુ લાગે તડકે જાય તો તતડે. આ લાકડી વિના લોટે જાય તો નકી કૂતરા છોટે. બોલો ભાઈ 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 ભાઈ. એ ભલા મોરી રામા, ભલા મોરી રામા, ભલા મોરી રામા, ભલા મોરી રામા. એ ચૂલા ઉપર તપેલી નીચે કેરો તાપ. એકવાર કરીને લા તને તો કઈ અને 500 રૂપિયા કાપી લેજો. એ ચૂલા ઉપર તપેલી નીચે કેરો તાપ. આ ચા પી ગયા છોકરાને રહી ગયો એનો બાપ. બોલો ભાઈ 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 ભાઈ. એ ભલા મોરી રામા, ભલા મોરી રામા, ભલા મોરી રામા, ભલા મોરી રામા. આપણી સંસ્કૃતિ હતી, આપણા રીતિ રિવાજો આમાંથી મળતા હતા. મને માફ કરજો. આજના દીકરા દીકરીઓને બે હાથ જોડીને પ્રાર્થના કરું મારા બાપ કે 5-25 હજાર રળી ગયા હોય ને તો ક્યારેય એવું શબ્દ ન બોલતા કે મારા બાને ને બાપુજીને ખબર નથી પડતી. એને કેટલાય સપનાઓને ધૂળમાં ધોળીને તમને મોટા કર્યા છે. 1500 રૂપિયાની વસ્તુ કોઈ ગાડીની ઘોડી ચડાવીને ઊભો હોય ને બે ખુલ્લા બટન મૂક્યા હોય, વાળનો મેળ ન હોય અને ઈ ગુલાબનું ફૂલ આપે ને તમે એમ કહો કે પ્રેમ કરે નહીં. સૌથી વધારે પ્રેમ કરનાર હોય ને તો આ દુનિયામાં આપણા મા બાપ છે. મારા બાપ એની પાસે બેહો તો તમને ખબર પડે ને. તમારે ફ્રીડમ જોઈએ, ફ્રીડમ જોઈએ. શું ફ્રીડમમાં જોઈશ તમારે? તમને 3 ટાણાનું તો ખવડાવી દે છે. એવા મિત્રોને કહો, મુંબઈ અમારો પ્રોગ્રામ 30-35 જણા ગુજરાતી ભાષાવાળા, 600-800 હિન્દી ભાષી. સાહેબ તમે નહીં માનો ગુજરાતી બોલી 30 ને સમજાય, 600 ને ઉપરથી જાય. મેં ભૂલું કરે ભગવાન. આયોજકને બોલાવ્યા. મેં કીધું સાહેબ અહીંયા આવો ને શું છે? મને કે બધા હિન્દી ભાષી વાલા છે. મેં કેવા છે? હિન્દી ભાષી વાલા છે. આપણું ગુજરાતી મગજમાં નહીં ઉતરે. મેં તો એના મગજમાં શું ઉતરે? મને કહે પેલા રેપર સોંગ ઉતરાય યા હાની સિંગ. મને કહે રેપર સોંગ વાળા. મેં કીધી રેપર સોંગ વાળા? હા. મને કે તો હની સિંગ વાળા છે, તમે ડારા સિંગ વાળા છે. હજી 8 રોટલા કઠીમ છોડીને ખાઈ દે એટલે ડારા સિંગ જ કહેવાય ને. એમ હામાં 4-5 ખારી સિંગ વાળા બેઠા હતા પણ વાંધો નહોતો આવતો. એ હરતા જ ખબર પડે ખારી સિંગ વાળા છે. મેં એના રેપર સોંગ હોય ને તો મારા ચારણો ક્યારેક બોલે સફા કરા. હું કહું એમ કાયમિકને માટે આ દેશમાં ચારણો ન હોત તો મને તમને વેદ સાહિત્યની ન ખબર પડતી. એક ખાલી સફાકરું લઈ મારી વાણીની વિરામ આપવા ફરમાઈશ આવી છે. એટલે ઘણી વખત એવું બને સાહેબ અહીંયા આવી હોય ફરમાઈશ લખેલી, આમ તમને એમ લાગે ફરમાઈશ, બાકી હકીકતમાં ફરમાઈશ ન હોય. શું હોય ખબર? સટેકની ભાઈ એટલે બીજાનો વારો આવે એટલે એમાં એવું લખેલું હોય. આ તો કોઈ કહે નહીં સમજા એટલે હું કહી દઉં એમ. એટલે મેં કીધું ચારણોના સફાકરા એટલે
એ મેં કીધું હિન્દી ભાષીના જે રેપર સોંગ હોય ને તો અમારા રેપર સોંગ સાંભળો કાઠિયાવાડ. મને નથી આવડતું કે ભૂલચૂક થાય તો મારા બાપ મને માફ કરજો. એટલે હાંદા તોડિયા પંજરા વાળો હાંકો હતું બાગ છૂટી બાંગ બોલી ગામડામાંથી જો હાંક બાંગ જાણે છોટાજી જમુંજાળા પચુતા પે નાંગ જાણે કટા આસમાન કેતા બુટી જમી તાણ જાળા બાળા તેગો વાળા ફલે કાળા રેરે જાગ્યા પાંડવાળા રંગ કાળા રગતાળાપુર ખોજાળા ઉડેરા વાહે વાદળાના નોર ભાડે પડે તાળી બંદુ કાળી પાગારણ હતું કે કાણા જાણકી કારી ઢણકી પાંકરા કોડે જણકી જરના ગાક ઉઠિયા જો દારૂ જને રણકી સિંધવાર રણકી ઉઠિયા રોક ઠણકી મામલે હોરા કરે માર માર હનુમંત ગોમવાને લંગાડાળા જેમ હાયા વેરી હુંદાવાળા જોને તોડી આવે છે તોળે દીએ ગામડામાં લટવાને પડે દેખા મારી ધાબાળો જોને હંદા તોડિયા પંજરાવાળા હાકળેથી બાંગ સુધી બાંગ બોલી ગામડામાંથી હાક બાંગ જાણે જુગાજી જમુડાળા મચુડા બેનાને જાણે કટા આસમાન કેતા ફૂટી જમીદાર જાળા પાળા દેખવા પલે કાળા વેરી લાગ્યા પાંડવાળા રંગ કાળા રગદાળા બોર જાને ભોજાળા ઉતેરા વાહે વાદળાના નોર ભાડે પડે દાળે બંદુ કાળે પાગરણ હતું કે કાણા જાણે કે ગારી રણકી પાંગરા ગણે જાણે કે જરના કા ઉઠિયા જતા રણકી સિંધવારા ગણકી ઉઠિયા રોગ ઠણકી મામલે હુરા કેડ માર માર હનુમંત કોમવાને લંગડાળા જેમ હાયા વેરી હુંડાવાળા જોને તોડી આવે થોડીથી ગામડામાં લૂંટવાને પડે દેખા મારી ધામરોળે જોને કર્યા તો મેં અહીંયા જેમ સફાકરો ઉપરથી ગયો ને સાહેબ હે એમ હિન્દી વાળાને સફાકરો ઉપરથી ગયો નકર 1.5 કલાકથી કોઈક આંતરડા ખેહતો હોય ને તેમાં વાહની જરૂર હોય સમજ્યા એટલે તમારે વાંધો નહીં તમારે જેમ ઉપરથી ગયું ને એમ હિન્દી વાળાને ઉપરથી ગયો એટલે મને 8 વર્ષનો છોકરો હાથમાં ચિઠ્ઠી લઈને આવ્યો કુછ સમજાય એસા બોલો ભલું કરે ભગવાન હજી તારે 1.5 કલાકથી કામ છે હવે શું કરું અને કુદરતી હું હુઈ ગયું હનુમાનજી મહારાજના રૌદ્ર સ્વરૂપનું વર્ણન મેં કદાચ ઉમેરું જો તમારા ચહેરા ઉપર સ્મિત આવે તો કિંતુ પરંતુ બટ એટલે જય કપી કરાલવાનંદ જોર કપી સુમન ચંદ છવિ બલ કિશોર કપી જનય ગબ્રગુ લઈ લલાડિયલ પ્રગટ અંજની ઉરુ કાટ મુખ મુરત કાય રૂપ કુંજ માસ કબકાય તાજ રૂપ દલ વાલ બલ કાંત જો કાંડાંબરો કળ જુત દઈ બ્રહ્મરણ ક્રોડ દિલાન ધન દટ મટક દો કટ કમર કા અનુસરત કોડ લંકાલ અજમત લટાર કળ કલ કલે દલ કદ કટાર દસ દિજ પટક તર તર દશ ઓકાર હા જડમત आनंद जोर कपि सुमन चंद छवि बल किशोर कपि लाई प्रभु लाई ललाट जल प्रकट यंजनी और काट मुख मुरद काय सुरप कुंज माल बप काय ताय सुप तिल को बाल बल कांड जोर कांडांबर कल शुद्ध जयति ब्रह्मरण क्रोड ददिलान धर्म दट मटक दोट कट कमर कान अन तरत कोट लंगालन अजमट लटार कल कल कले दल गद गटार दस दिज पटक तर तरत ओकार हां छड़ मत से एक લીટીમાં બે હાથ જોડીને પ્રાર્થના કરું જેટલા પણ મારા યુવાનો ભાઈઓ બેઠા છે કહો આપણા બાપ દાદાએ કોઈ દિવસ ચા સિવાય બીજું કંઈ પીધું નહોતું પાતરી ગાડી ખાતર ખેતરમાં ઠલવી દે ને તો બાને ખાલી કહીને આવે કે છોકરાઓને કહેજે સા લઈને આવે એટલે ખવારની સાને એક રોંઢાની સા લઈને જતા હતા પાતરી ગાડી ખાતર નાખ દે જોઈને શાળી ગાડી ખાતર નાખવું હોય તો એમ ન કહેતા જાય કે સા ન મોકલતી તો ફ્રીજના ઉપલા ખાનામાં તેને રેડબુલ પડાવી મોકલજે એનર્જીની જરૂર પડે ને બે હાથ જોડીને પ્રાર્થના કરું બગડા નથી બગાડવામાં આવ્યા અહીંથી તમને કહું ગાડી ઠેકાડે ઋત્વિકભાઈ રોશન ઓલે ખૂણે ગાડી લઈ જઈને વાહેલું વ્હીલ ઢવડીને શું કે ભાઈ માઉન્ટેન ડ્યુ ડર કે આગે જીત હે તો એનો મતલબ એવો જ ને 20 રૂપિયાની પાણીની બોટલમાં અભયવરદાન પ્રાપ્ત કરાવે છે હે 20 રૂપિયાની પાણીની બોટલમાં અભયવરદાન ન આવે મારા વાલા બગડા નથી બગાડવામાં આવ્યા તો એનો મતલબ એવો જ ને 2.5 લાખનું દેણું કરીને જાઓ 2 પાણીની બોટલ પીને જાઓ એટલે કઈ જાવ એ બીડ્યું मर्दों वाला काम करके आया हूँ बापूजी रेशन कार्ड में नाम काढ नाखे बीजू कहीं है अभय वरदान जोतुं होय तो सोमनाथ में एक वखत माथुं टेकावा आववुं पड़े मारा वाला अभय वरदान जोतुं होय तो माने पगे लागवुं पड़े अभय वरदान जोतुं होय तो श्री चरण में एटले के गुरु चरण में वंदन करवा पड़े ने छेल्ली वाट लई जय करालवानंद जोर कपि सुमन चंद छवि बल किशोर कपि लाई प्रभु लाई ललाट जल प्रकट यंदनी उर काट मुख मुरत काय सुरप कुंज माल बप काय ताय सुरप दिल को बाल बल कांदो कांडांबरो शुद्ध जयति ब्रह्मरण क्रोड दिलान धर्म दट मटक दोट कटि कमर कान उन तरत कोट लंका हलन हजमत तार कल कल कले दल कद कटा दिज पटक दर दर दशे ओकार हां छड़ मत छे ओकार हां छड़ मत छे ओकार हां छड़ मत बोल श्री सोमनाथ महादेव की श्री रामचंद्र भगवान की श्री सत्य सनातन धर्म की हरि